હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણા ઘરનું થોડું ઘણું કામ થઈ ગયું છે અને હવે જવાનું આપણે બંસીબેન માટે ખડ લેવા. તો હાલો આપણે જઈએ હવે વાડીએ. તો હાલો આપણે જઈએ અને આ બધી જો આપણે સીતાફળની વાડી છે. અહીંથી આ બધે ચારે પર સીતાફળ જ છે અને આપણે જઈએ બંસી માટે ખડ લેવા. અમારા ઘરથી દૂર એક વાડી છે ને, ત્યાં જો આ બધી સીતાફળી છે. સીતાફળી કોઈને ખાવું હોય તો લઈ જાજો. બાસુંદી બનાવવા જોતા હોય તો સીતાફળની બાસુંદી બનાવી એટલી મને ખબર છે. બીજું કાંઈ બનતું હોય કોમેન્ટ કરજો, એટલે અમે બનાવીએ. અમારા ઘરે સીતાફળ જાજા. અને હા, અમારા દાદાનું ઝૂંપડું, એટલે ના વાડીમાં ખાલી રહેવા સારું બનાવ્યું હતું ને, વરસાદમાં પડી ગયું. જો આવા રસ્તા, આ જો થાંભલાની છે ને લાઈટ એડી ને તો આખો હળગી ગયો, સુકાઈ ગયો. અને ગામડાના રોડ કાંઈક આવા છે જુઓ. હા ગો, પ્યોર. જોતા એટલે લઈ જાજો, બધા અમારા જ છે. પ્યોર શાક. આ બધું આપણું જ છે. દૂર દૂર દકી કાંઈ દેખાય નહીં, ખડ સિવાય. જોતા હોય તો લઈ જાજો અહીંયાથી મફતમાં. જોકે કેસ થાય, વનપાલવાળા ઉપાડીને વયા જાય. હાક કાપો ને એટલે ઘરે કાપીને કાંઈ કરે ને તો કાંઈ વાંધો નહીં, પણ વેચીને તો કેસ થાય, પોલીસવાળા લઈ જાય આપણને. એટલે એમ ન વેચાય, છાનું મુના લઈ જવા પડે. અહીંયા તો જો આવો રસ્તો છે, નકરું ખડ. આમાં હાલવાનું હવામાં મને નથી ગમતું. જો આ વાડીમાંથી આપણે માઢવાનું છે બંસી માટે ખડ. તો હાલો આપણે વાટી લઈએ. હેલો, આપણે આવી ગયા છીએ ઘરે. નીણ લઈને આપણે અહીંયા નાખી દીધું છે. આ મેડમ બેઠા એટલા જે નાખ્યું નથી. અને આપણે પગી ગયા છીએ ઘરે. ને ઘરે આવીને તમે જોઈ શકો છો, આજે રોનકભાઈ કંઈક કામ કરી રહ્યા છે. રોનકભાઈ ઘરે રહીને મમ્મીને હેલ્પ થઈ જાય એ માટે ડુંગળી મરચાં સુધારે છે જમવાનું બનાવવા માટે. Great, loved it. Great. આપણે હજી આવ્યા જ છે, એટલે હાથ પગ ધોઈ પછી કંઈક કામ કરી. A little longer than a few minutes later. હેલો ગાઈસ, રોનકભાઈને આજે કામે લગાડી દીધા હે જો મમ્મી. એટલે એ ભાઈ ઈ શું હતું? શેડા અંદર નાખવાની એવું રોનકભાઈ એ શીખડાવે. શું કરો રોનકભાઈ? ગરબા રમી. નવરાત્રી આવી હોય તો આ નવું ચાલુ કર્યું લાગે. રોનકભાઈ નવું ચાલુ કર્યું હોય જો આ ગરબા રમવા. અને અહીંયા ઓલા મેડમ બેઠા છે. એ મેડમ ઈ હું હી 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 શું કરો? હોમવર્ક 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 લખતા આવડે તમને? નથી આવડતું?
એમને 11મું કરી નાખ્યું 10મી પાસ કરી નાખ્યું એમને મત કર્યું તે 10મું પાસ. મને એવું લાગે તો માસ પ્રમોશનમાં પાસ થઈ ગઈ. અમારે અહીંયામાં નથી તમારે ઈ રોનકભાઈ હે ને હવે વરસાદ આવશે નહીં એવું લાગે છે. જો આ ધૂળ હાવ સુકાઈ ગઈ એટલે છોડવાને આ ભીંડો છે અહીંયા. આ ઓલી કાકડી છે, એ કાકડી છે, આ ભીંડો છે, પછી અહીંયા આસો પાલવ છે. વરસાદ વયો ગયો છે હવે હાવ, એટલે સાફ સફાઈ કરી અને પાણી પાવા માટે ક્યારા બનાવે. ના આપણે વિડીયો ઉતારી ના હો, આ બધી કામ મેં કર્યું. અહીંયા બધે ખડ હતું જો વાં હે ને એવું, પણ આ બધુંય મેં કાઢ્યું. આ બધુંય બાકી ખાલી ધૂળ ઉપાડવાનું કામ રોનકભાઈ કરે, બીજું કઈ આવડ્યું નહીં. મને શીખડાવને લખતા મને નથી આવડતું. તમારું કામ નીપુબેન ના અક્ષર જો ને આપણે આ કામ કરતા હતા પણ ઊભા થઈ ગયા. મને બીક લાગી ક્યાંક આંગળી પર ન ચડી જાય એટલે આપણે ઊભા થઈ ગયા. એ લે નીપુ, આ તો 299 ના સંપલા લીધા લાગે. 100 રૂપિયાના સંપલા છે. તો આમાં તો 299 લખ્યા. ઈ કા બ્રાન્ડના છે એટલે આવું બધું હાલે ગયા. 299 નું લખ્યું હોય ને 100 રૂપિયામાં ઉપાડી આવે. આવા કોમ કરવા આવું જ કરવાનું છે. આ જ કરતા રહો. A few minutes later. તો હે ગાઈસ, આવી ગઈ છે તમારે પ્રિય સખી પાછી વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ. સ્કૂલેથી તો ક્યારની આવી ગઈ હતી, બપોરની, કેમ કે આજે મોર્નિંગની સ્કૂલ હતી એટલે હમણાં ચાલુ કરું, કેમ કે આવીને ડાયરેક્ટ જમવાનું તૈયાર હતું, જમીન સૂઈ ગઈ હતી. હવે પછી ઉઠીને પછી હું હોમવર્ક કરવા બેસી ગઈ. પછી અત્યારે મેં કીધું અત્યારે ફોન હાથમાં એવો છે તો આપણે હવે વ્લોગમાં આવી જાય. આજ તો બપોરનું તો નહીં પણ રોંઢાનું વાતાવરણ કંઈક આવું છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. હમણાં એને અઠવાડિયાની સતત બહુ ગરમી થાય છે, એટલે હે ને વરસાદ લગભગ શક્યતા છે મારા ખ્યાલથી કે આજે થોડો ઘણો તો પડશે જ. સવારે થોડાક છાંટા તો હતા સવારે, પણ પછી ખબર નહીં આવ્યો નહીં. સવારે તો ઝાકળ જેવું હતું. અમારે મોસમ બદલાઈ રાખે, ઘડીકમાં સવારે શિયાળો હોય તો બપોરે ઉનાળો હોય અને સાંજ પડતા ચોમાસું થઈ ગયું. મોર ભાઈ અમારી વાડીમાં કયું ના ફરે છે, ખબર નહીં શું કરે છે. જો એ રહ્યો, દેખાય કોઈને? દેખાય તો કે છો કમેન્ટમાં. જો ગયા કયું ન અહીંયા ઊભો હે, કોઈ ભગાડવા નથી જતું ને એમને ઊભો, ખબર નહીં શું મજા આવે. આજ તો મસ્તીનો પવન હે, ઠંડો ઠંડો આવો પવન રહે ને તો મજા આવે, પણ ને ગરમી કરે ને તો જીરી મજા ન આવે. અને વાય કબૂતરાય બિચારા પવનના આટા મારે. આપણે કયું ના હોમવર્ક કરતા હતા, પછી મને ગરમી થઈ ગઈ. મેં કીધું હવે આપણે હોમવર્ક બહુ કાંઈ કરવું છે નહીં, હવે આપણે જીરીક બારે થાય એટલે બારે આવી. A few moments later.
સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરી એવો લઈ ગઈ કમેન્ટમાં કહેજો. ચેનલમાં નવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. ત્યાં સુધી મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.